હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને બનાના ચિપ્સની રેસીપી શેર કરીશ. બહુ જ ફાઇન અને બહુ જલ્દીથી આ ચિપ્સ બની અને રેડી થશે અને એકદમ ક્રિસ્પી જ રહેશે. તમે ફ્રાય કરી અને સ્ટોર કરશો ત્યારે બી ક્રિસ્પી જ રહેશે. ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે તમે બનાના ચિપ્સ રેડી કરો ત્યારે તો ક્રિસ્પી રહે જ છે, પણ જ્યારે તમે એને સ્ટોર કરવા માટે ભરો તો અમુક ટાઈમમાં એ પોચી પડી જતી હોય છે. પણ તમે આ વેથી ફોલો કરશો તો એકદમ ક્રિસ્પી જ રહેશે તમે સ્ટોર કરશો ત્યારે બી. તો ચલો જોઈ લે રેસીપી. બનાનાની ચિપ્સ બનાવવા માટે કાચા કેળા લઈ લીધા છે. કટ કરી લેશું ને વચ્ચેથી આવી રીતના સ્લીટ આપી દેશું. રીતના બહુ જ જલ્દીથી તમે છાલ એની રિમૂવ કરી શકશો. સ્લીટ આપશો એટલે જલ્દીથી તમે રિમૂવ કરી શકશો. છાલ બહુ જ ઇઝીલીથી આખી છાલ રિમૂવ થઈ જશે. અને યક્ષની તો આ ફેવરિટ બનાના વેફર છે. એને બટાકાની એટલી નથી ગમતી જેટલી એને બનાનાની ગમે. જો બનાના અને બટેકાનો ઓપ્શન આપો તો એ બનાનાની ચિપ્સ લેશે. બહુ જ ગમે છે. તો આવી જ રીતના બહુ ઝાઝા આપણે નહીં ફોલીએ, જેમ જોશે એમ ફોલતા જશું અને ચિપ્સ પાડતા જશું. આપણે એક બાઉલ લેશું, વાટકો લઈ લેવાનો છે અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ એડ કરીશું. પછી એમાં પાણી એડ કરીશું અને પ્રોપરલી સોલ્ટને ઓગાળી લેવાનું છે. એક કડાઈમાં તેલ મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે ડાયરેક્ટલી ચિપ્સ પાડી લેશું બનાનાની. મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ આપણે ચિપ્સને ફ્રાય કરવાની છે અને બહુ ઝાઝી ચિપ્સ એકસાથે એડ નહીં કરીએ. હા દીકા, હા ગુડ. બહુ ઝાઝી ચિપ્સ એકસાથે નહીં એડ કરીએ, બાકી જોઈન્ટ થઈ જશે એકબીજા સાથે. થોડી એવી ફ્રાય થાય એટલે આમ જે નમકવાળું પાણી એડ કર્યું હતું એ એડ કરી દેવાનું થોડું એવું. પાણી છે આપણે થોડું જ એડ કરીશું. આનાથી એકદમ ચિપ્સ ક્રિસ્પી અને આપણે ઉપરથી સોલ્ટ બી એડ કરવું નહીં પડે. તો અત્યારે એકદમ પરફેક્ટ ફ્રાય થઈ ગઈ છે ચિપ્સ. આપણે લઈ લઈશું. મેં આમાં જેવી રીતના તમને બતાવ્યું છે કે પાણીમાં નિમક મેલ્ટ કરી અને એ નાખવાનું જ્યારે તમે ચિપ્સ કરતા હોય ત્યારે તેલમાં, તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે પાણી ના પડી જાય. બહુ વધારે પડશે તો તેલ ઉઠશે. અને આ પ્રોસેસ આપણે એટલે કરીએ છીએ કે એકદમ ચિપ્સ છે એ ક્રિસ્પી રહેશે અને ઉપરથી આપણે નમક છાંટવાની જરૂર નહીં પડે. એટલે ખાસ ધ્યાન રાખી અને આવી રીતના બનાવવાની રહેશે તમારે. તો એક બાઉલમાં આપણે ચિપ્સને લઈ લઈશું. આપ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને કલર બી ચેન્જ નથી થયો. ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. આવી જ રીતના બીજી બી ચિપ્સ આપણે રેડી કરી લઈએ ફ્રાય કરીને. તો રેડી છે બનાના ચિપ્સ, જે એકદમ ફાઇન બનશે અને ક્રિસ્પી રહેશે. તમે આવેથી ટ્રાય કરશો તો
બહુ જ જલ્દીથી આ ચિપ્સ બની અને રેડી થશે. અને જો તમે બી તમારા ચિલ્ડ્રનને બહારના પેકેટ્સ આપતા હોય તો એ બંધ કરી અને આવી રીતના ઘરે જ બનાવી અને સર્વ કરજો. હેલ્ધી બી રહેશે અને બહારના પેકેટ્સ બહુ જ નુકસાન કરતા હોય છે કિડ્સ માટે તો સ્પેશિયલી. તો તમે બી મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.